જય સ્વામિનારાયણ. આશાબેનને અમારા હેતપૂર્વક જાજા કરીને જય સ્વામિનારાયણ. દેશ વિદેશથી ભક્તો આવે છે, લંડનથી હાર્દિક અતિથિ દેવો ભવ. સારી રીતે તમે તેમનું સન્માન કરી રહ્યા છો. વિડિયો જોયો. સૌ કોઈના દર્શન કર્યા, આશ્રમના દર્શન કર્યા. ભગવાનની સરસ મજાની મૂર્તિ છે, ઘનશ્યામ મહારાજની. તેમના દર્શન કર્યા. સૌ કહેતા પહેલા કે બોલું તો છું. આ નંબર ઉપર પહેલાં મેં મેસેજ આપેલા જ છે બોલીને દીદી, પણ તેમ છતાંય કોઈ સંસ્કારના, હું મારી વાત કરું, કોઈ સંસ્કારના અભાવના કારણે, કોઈ અહમના અભાવના કારણે, કોઈ શિક્ષણના અભાવના કારણે, કોઈ બોલવામાં કંઈ ભૂલચૂક થાય તો બોલતા પહેલા હું એક ક્ષમા માંગુ છું. એક તમારો નાનો ભાઈ સમજી મને માફ કરજો. સારું છે દીદી, તમે બ્લોકની વાત કરી. આવવાની તો મારી ઘણી ઈચ્છા છે, પણ હવે સમયને સંજોગના કારણે નથી અવાતું. પણ ભગવાનની ઈચ્છા હશે તો થશે. તે પહેલા વિડિયો જોયો, તરત જ મને તમારા પૂર્વજો યાદ આવી ગયા. કે તમારા માતા પિતા, તમારા જે પૂર્વજો, તેમની ઘેરે તમને જન્મ આપ્યો, એ બધાયને મારે હૃદયથી હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અને એવાઓ જે વડવાઓ છે બધાય, તમારા પૂર્વજો, માતા પિતા આદિક, એને હું હૃદયથી વંદન કરું છું. બાકી તો અમે 25 વર્ષ થયા, જોઈ છે બધું, દેશ વિદેશમાં રહ્યા, બધે ફર્યા. પણ તમારું જીવન ગઢડા મધ્યનું 33મું વચનામૃત, એના આધારે તમે ચાલી રહ્યા છો. હું જો ન ભૂલતો હોય તો ગઢડા મધ્યનું 33મું વચનામૃત, એના આધારે ચાલી રહ્યા છો. ભગવાન તમારી સાથે જ છે. પેલાય હતા બચપનથી, અત્યારે છે ને ભવિષ્યમાંય રહેશે. શું કામ? એને કે તમે ભગવાનની આજ્ઞામાં રહ્યો છો. હા, તમારા માતા પિતાના દર્શન અમે નહીં કર્યા, છતાંય હું આજ હૃદયથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. નમસ્કાર કરું છું, બંને હાથ જોડી. ભગવાનને તો તમારા અનેક કામ કર્યા છે, પણ કરશે. તમારી ભાવના સાચી અને શુદ્ધ છે. અને નાની નાની દીકરીઓ પ્રત્યે તમે કેટલી બધી મહેનત કરી રહ્યા છો, દાખલો કરી રહ્યા છો. તમે શામજીભાઈની વાત કરી કે 25-30 વર્ષ થયા, બંને કિડની, છતાંય સંતો અને ભગવાનની કૃપાથી એનું શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. સાચી વાત છે તમારી, પણ અમારી જેવા આત્માઓ આજ અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે જ્યાં સુધી દેહમાં પ્રાણ રહે, ત્યાં સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહે. અને તમને ભગવાન લાંબી આયુષ્ય આપે. કેમ કે ગુણાતીતાનંદ સ્વામીની કંઈક વાતમાં આવે છે કે એને 25 વર્ષની ભગવાને આયુષ્ય વધારી દીધી સત્સંગની સેવા કરવા માટે, કે તમારી જે જરૂર છે. એમ અમે પણ ભગવાનને પ્રાર્થના કરી છે, તમારી આ સમાજમાં જરૂર છે. હા, જરૂર પડે તો ભગવાનને અમે એમ કહેશું કે અમને અહીંથી લઈ જઈજો. પણ આશાબેન જેવા જે બહેનો હોય ને, એને અહીં રાખજો. એની જરૂર છે બહેનોની. એ કંઈક નારી શક્તિ કંઈક જાગૃત કરી શકશે. મેં પેલા વાત કરી હતી ને કે શ્રીજી મહારાજને શ્વેત વસ્ત્ર ગમતા, સરસ્વતીને શ્વેત વસ્ત્ર ગમતા. પછી
વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે એ શ્વેત છે. શ્વેત આપણી આત્મા છે. માતાનું સ્તનપાન શ્વેત છે. આજની ધડકપણે તમે કોઈ પણને જવાબ આપી શકો છો. એટલે આજ અમને હૃદયથી કહેવાનું મન થાય કે ભગવાન જરૂર પડે ને તો અમને લઈ જઈજો, પણ આશાબેન જેવા જે બહેનો છે ને એને અહીં રાખજો. એ બહેનોની અહીં જરૂર છે. અમે વિડીયો જોયા પછી અમને આમ અંતરમાં સ્ફૂર્ણા થઈને બોલવાનું મન થયું, બોલી છે. આશાબેન કહેવાનું તો ઘણું મન થાય છે. જોઈ છે 9 દિવસ ગણો. તમે કીધું કે 2:30 વાગે અમે આવ્યા. ઉજાગરો નથી ગણતા શરીરના નથી, પણ આજ હું જોઉં છું ભગવાન તમને એટલી શક્તિ આપી છે. સાધુ સંતોને અંદરથી જે સાચા સંતો છે ને એના આશીર્વાદ છે તમારી ઉપર. માતા પિતાના ભગવાનના તો છે, પણ સાધુ સંતોના આશીર્વાદ છે. કોઈ દી તમારા ચહેરા ઉપર કોઈ દી ઉદાસ ચિંતા નહીં, આનંદિત જ હોય, પ્રફુલ્લિત જ હોય. તમે રાતની દી ઉજાગરા હોય તોય સારી બધી મહેનત કરો છો અને મર્યાદિતથી તમે રહ્યો છો. અને સાધુતાના ગુણ પણ છે તમારામાં. હા, અગર અત્યારે તો ભાઈ બધે જુવાનીના જોશ હોય ત્યારે મંદિરમાં બોર્ડ મૂકવા પડ્યા કે વ્યવસ્થિત રીતે કે વસ્ત્રો પહેરીને કપડાં પહેરીને આવજો, એવું લખવું પડે છે અત્યારે મંદિરોમાં. પણ નહીં, ઘમંડ નહીં. સાધુ જેવું એમાં રહીને તમે જેમ સાધ્વી બેન રહેતા હોય, જીવન જીવતા હોય, એવી રીતે તમે એમાં જીવન જીવી રહ્યો છો. એની અંદર પવિત્રપણે જીવન જીવી રહ્યો છો અને બીજાને પવિત્રપણે જીવન જીવાડી રહ્યા છો. સારું કહેવાય. અમે મારા વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાય, ધર્મભક્તિ વાસુદેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભજન દેવ, રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દિન પ્રતિદિન તમને આવો ઉત્સાહ અને આનંદ રહે. હા, જીવનમાં ગમે તેવી ઘટના હોય, ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, પણ ભગવાન તમને એવી શક્તિ આપે કે તમે એનો સામનો કરી શકો, એનો નિર્ણય લઈ શકો, એનું તમે ડિસિઝન લઈ શકો, જેથી કરીને એને જવાબ આપી શકો. આપો જ છો, વિશેષ જવાબ આપો બધા એને. બસ તમારી જેવા ભક્તોની જરૂર છે. અને મને એ ગર્વ છે કે તમે એક સ્વામિનારાયણના ભગત છો, સત્સંગી છો. એ ગર્વ એ મોટો મને એ ગર્વ છે એમ. વચનામૃતમાં રહસ્ય ભેરું શિક્ષાપત્રી રચી નથી કેતા, સ્વામિનારાયણ મહામંત્ર ગમે અહો રાત દિવસ મારા દિલમાં રમે. આખું જીવન ચરિત્ર આવી જાય ભગવાન સ્વામિનારાયણનું. એ સત્સંગીને ઘેરે તમે જન્મ લીધો તો નહીં ખબર, પણ તમે સત્સંગી છો એવા એમ કે નહીં. આત્મા છે, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, પણ એવું તમે કાર્ય કરી રહ્યા છો જેથી કરીને અમારે નથી બોલવું તો એમને બોલવાનું મન થાય. જો ઠીક. સર્વને અમારા હેતપૂર્વક જાજા કરીને જય સ્વામિનારાયણ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.